આજના આ ગહન વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે વાસ્તવિકતાના એકદમ મૂળભૂત આધારોને સ્પર્શે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપણું મન અને બુદ્ધિ કેવી રીતે કામ કરે છે, આ બધા જટિલ પ્રશ્નોના જવાબો આપણે એક બહુ જ ઐતિહાસિક સ્ત્રોતમાંથી મેળવવાના છીએ. બરાબર. અને આ સ્ત્રોતનું નામ છે વચનામૃત ગઢડા પ્રથમ 12. હા, અને આજના આ વિશ્લેષણનો હેતુ કોઈ સામાન્ય ચર્ચા પૂરતો મર્યાદિત નથી. એટલે આ સ્ત્રોત ખરેખર બ્રહ્માંડને સમજવા માટેનું એક પ્રાચીન બ્લુપ્રિન્ટ છે. જેને આપણે આધુનિક વિજ્ઞાનમાં થિયોરી ઓફ એવરીથિંગ કહીએ છીએ, બરાબર ને? એકદમ સાચું. તેનું એક અત્યંત તાર્કિક અને આધ્યાત્મિક વર્ઝન આ લખાણમાં જોવા મળે છે. સદીઓ પહેલા આ બ્રહ્માંડના બંધારણને કેટલું બારીકાઈથી સમજવામાં આવ્યું હતું તે ખરેખર આશ્ચર્યજનક છે. અને આમાં આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા. આપણે માત્ર આ ઐતિહાસિક લખાણમાં શું દર્શાવ્યું છે તેનું તટસ્થ રીતે વિશ્લેષણ કરીશું, જેથી આ પ્રાચીન વિચારોને સમજી શકાય. ચોક્કસ. આ લખાણમાં મુક્તાનંદ સ્વામીનો એક અત્યંત રસપ્રદ પ્રશ્ન છે કે આ બધા તત્વોના સ્વરૂપને કેવી રીતે જાણી શકાય? અને તેનો જવાબ એવો છે કે જે કોઈ પુરુષ, પ્રકૃતિ, કાળ અને 24 તત્વોને બરાબર સમજી લે તે અવિદ્યા એટલે કે અજ્ઞાનતાના બંધનોમાંથી હંમેશા માટે મુક્ત થઈ શકે છે. તો ચાલો આ અદ્ભુત જ્ઞાનની ચર્ચા જ્યાં થઈ રહી છે તે દૃશ્યની કલ્પના કરીએ. આ કોઈ બંધ ઓરડામાં થયેલી મીટિંગ નથી. ના, બિલકુલ નહીં. સ્ત્રોત મુજબ સમય છે સંવત 1876, માગશર સુદ પૂનમનો દિવસ. સ્થળ છે ગઢડામાં આવેલો દાદા ખાચરનો દરબાર. હા, એકદમ ખુલ્લું વાતાવરણ. ત્યાં શ્રીજી મહારાજ સંપૂર્ણ શ્વેત વસ્ત્રો ધારણ કરીને વિરાજમાન છે. તેમની સમક્ષ સાધુઓ અને દેશ-વિદેશના હરિભક્તોની એક વિશાળ સભા ભરાઈને બેઠી છે. એટલે આ ઐતિહાસિક ભૂમિકા જ દર્શાવે છે કે આ જ્ઞાન કોઈ એકલવાયા વિચારકનું નથી, પણ એક ખુલ્લી સભામાં થયેલો એક જીવન સંવાદ છે. સાચી વાત છે. તો ચાલો મુખ્ય ચર્ચા પર આવીએ. સ્ત્રોત બ્રહ્માંડના પાયાના 3 મુખ્ય પરિબળોથી શરૂઆત કરે છે: પુરુષ, પ્રકૃતિ અને કાળ. હું વિચારતો હતો કે આપણે પુરુષથી શરૂઆત કરીએ. હા, જો આ કોઈ માનવ આકૃતિ કે જેન્ડરની વાત નથી. અહીં પુરુષ એટલે શુદ્ધ ચેતના, અથવા અંગ્રેજીમાં કહીએ તો ઓબ્ઝર્વર. બરાબર. લખાણ તેને અખંડ, અનાદિ, અનંત અને સત્ય કહે છે. તે સ્વયં જ્યોતિ છે, એટલે કે પોતાની જાતે જ પ્રકાશમાન છે અને સર્વજ્ઞ છે. સમગ્ર સૃષ્ટિમાં આકારોની જે પ્રવૃત્તિ થાય છે તેનું મૂળ કારણ આ પુરુષ છે. પણ જો પુરુષ માત્ર ચેતના કે ઓબ્ઝર્વર છે, તો પછી આ સમગ્ર ભૌતિક સૃષ્ટિનું નિર્માણ શેમાંથી થાય છે? તેના જવાબ માટે સ્ત્રોત આપણને પ્રકૃતિ એટલે કે માયા તરફ લઈ જાય છે. લખાણ દર્શાવે છે કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. એટલે કે તેમાં સત્વ, રજસ અને તમસ એમ 3 ગુણો રહેલા છે. એકદમ સાચું. આ પ્રકૃતિ ખરેખર ભગવાનની શક્તિ છે. તે જળ અને ચિદાત્મક બંને લક્ષણો ધરાવે છે. સમજવા માટે આપણે પ્રકૃતિને એક વિશાળ મેદાન અથવા ક્ષેત્ર તરીકે જોઈ શકીએ. એક પ્લેટફોર્મ જેવું. હા, તે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં જીવો પોતાના કર્મો કરી શકે. અને પેલા પુરુષની ચેતના જ્યારે આ પ્રકૃતિના ક્ષેત્ર સાથે જોડાય છે ત્યારે જ સર્જનની પ્રક્રિયા આગળ વધે છે. આ સર્જનની પ્રક્રિયામાં એક ત્રીજું પરિબળ છે જેણે મારું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. તે છે કાળ એટલે કે સમય. હા, કાળની વ્યાખ્યા આમાં બહુ જ અલગ છે. સામાન્ય રીતે આપણે સમયને ઘડિયાળના કાંટા, સેકન્ડ કે કલાકોમાં માપીએ છીએ. પરંતુ આ પ્રાચીન લખાણમાં સમયની વ્યાખ્યા એકદમ વૈજ્ઞાનિક રીતે આપવામાં આવી છે. જુઓ, આ સ્ત્રોત સમયને કોઈ ભૌતિક રેખા તરીકે નથી જોતો, પણ તેને પરિવર્તન તરીકે જુએ છે. લખાણ કહે છે કે જ્યારે પ્રકૃતિ એકદમ સમાન અવસ્થામાં, જેને ગુણસામ્ય કહેવાય છે, તેમાં સ્થિર હોય છે, ત્યારે તેમાં એકાએક જે ક્ષોભ એટલે કે વિચલન ઉત્પન્ન થાય છે તે ક્ષોભને જ કાળ કહે છે. બિલકુલ. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક સરોવરનું પાણી એકદમ શાંત અને સ્થિર છે. તેમાં કોઈ ઝીલચાલ નથી. હા. હવે જો તેમાં એક કાંકરો પડે અને વમળો ઉત્પન્ન થાય તો તે જે ગતિ કે વિચલન શરૂ થયું તે જ સમય છે. સ્થિરતામાં પરિવર્તન લાવનારું તત્વ એટલે કાળ. ખરેખર આ વિચારધારા કેટલી ઊંડી છે.
આધુનિક ભૌતિક વિજ્ઞાન પણ સમયને એન્ટ્રોપી અને પરિવર્તન સાથે જોડે છે. સાચી વાત છે. હવે બ્રહ્માંડના આ મેક્રો લેવલથી થોડા અંદર આવીએ અને માનવ મનોવિજ્ઞાન સમજીએ. સ્ત્રોત મહત્તત્વ અને અહંકારનો ઉલ્લેખ કરે છે. ચિત્ત અને મહત્તત્વને અભેદ ગણાવ્યા છે. મહત્તત્વને આપણે બ્રહ્માંડના એક કોસ્મિક સીડ અથવા બીજ તરીકે જોઈ શકીએ. તેમાં આખું જગત સૂક્ષ્મ રૂપે છુપાયેલું છે. જેમ એક નાનકડા બીજમાં આખું વડનું ઝાડ સમાયેલું હોય છે, તેમ મહત્તત્વમાં આખું જગત સમાયેલું છે. અને આ મહત્તત્વમાંથી જ અહંકારનો જન્મ થાય છે, બરાબર? હા, પણ અહીં અહંકારનો અર્થ માત્ર કોઈનો ઘમંડ કે ઈગો નથી. અહીં અહંકાર એટલે હુંપણું અથવા પોતાની એક અલગ ઓળખ ઊભી કરનારું તત્વ. એટલે કે જે તત્વ આખા બ્રહ્માંડથી પોતાને અલગ પાડીને હું એક અલગ અસ્તિત્વ છું એવો ભાવ જગાડે છે. ચોક્કસ. સ્ત્રોત કહે છે કે આ અહંકાર જ તમામ ઇન્દ્રિયો અને પંચભૂતોની ઉત્પત્તિનું મૂળ કારણ છે. તેના 3 સ્વરૂપો દર્શાવ્યા છે: શાંત, ઘોર અને વિમૂળપણું. આ બધું આપણા આંતરિક જગતને કેવી રીતે આકાર આપે છે તે જાણવું બહુ રસપ્રદ છે. ખાસ કરીને મન અને બુદ્ધિ વચ્ચેનો તફાવત. રોજબરોજના જીવનમાં આપણે મન અને બુદ્ધિ શબ્દોને એકબીજાની જગ્યાએ વાપરતા હોઈએ છીએ. પણ આ લખાણ બંનેને એકદમ અલગ પાડે છે. મન એ કામનાઓનું ક્ષેત્ર છે. તેનું મુખ્ય લક્ષણ સંકલ્પ વિકલ્પ છે. સંકલ્પ વિકલ્પ એટલે સતત વિચારો કરવા તે? હા, એટલે કે મન સતત વિચારો ઉત્પન્ન કરે છે, વિકલ્પો આપે છે કે મારે આ કરવું જોઈએ કે પેલું કરવું જોઈએ. જ્યારે બીજી તરફ સ્ત્રોત બુદ્ધિ વિશે કહે છે કે તે જ્ઞાન, નિશ્ચય, સંશય, સ્મૃતિ અને નિદ્રાનું સ્થાન છે. આને સમજવા માટે આપણે એક બોર્ડરૂમની કલ્પના કરી શકીએ. આ ઉદાહરણ એકદમ બંધ બેસતું છે. મન એક ક્રિએટિવ ટીમ જેવું છે જે બોર્ડરૂમમાં સતત નવા આઈડિયાઝ, ઈચ્છાઓ અને વિકલ્પો ફેંકતું રહે છે. તે ક્યારેય એક જગ્યાએ સ્થિર નથી હોતું. અને બુદ્ધિ એ કંપનીના સીઈઓ જેવી છે. બિલકુલ. બુદ્ધિ બધા વિકલ્પો સાંભળે છે અને પછી નિશ્ચય એટલે કે અંતિમ નિર્ણય લે છે કે આપણે આ જ કરવાનું છે. જૂની યાદો એટલે કે સ્મૃતિ પણ બુદ્ધિમાં જ સચવાયેલી હોય છે. ઇન્દ્રિયો બહારથી જે ડેટા લાવે છે તેનું પ્રોસેસિંગ બુદ્ધિ જ કરે છે. ડેટા લાવવાની વાત પરથી યાદ આવ્યું, સ્ત્રોતમાં 10 ઇન્દ્રિયોનું બહુ વિગતવાર વર્ણન છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો: શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના અને ઘ્રાણ. અને વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ એ કર્મેન્દ્રિયો છે. આ બધી જ ઇન્દ્રિયોનું એક જ કોમન લક્ષણ લખાણમાં આપ્યું છે કે તેઓ સતત પોતાના વિષયોમાં પ્રવૃત્ત રહે છે. આંખને રૂપ જોવું છે, કાનને શબ્દ સાંભળવા છે. આ બધી ઇન્દ્રિયો બહારના જગત સાથે કેવી રીતે જોડાય છે તે સમજવા માટે પંચમાત્રા અને પંચભૂતનું વિજ્ઞાન સમજવું પડે. 5 માત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને પંચભૂત એટલે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. પ્રાચીન ઋષિઓએ આ સૂક્ષ્મ અને સ્થૂળ તત્વો વચ્ચે જે વૈજ્ઞાનિક સંબંધ પ્રસ્થાપિત કર્યો છે તે આધુનિક વિજ્ઞાનને પણ વિચારતું કરી દે તેવો છે. ચાલો આ સંબંધને થોડો ડીકોડ કરીએ. દાખલા તરીકે, સ્ત્રોત કહે છે કે શબ્દ એ આકાશની માત્રા છે. આકાશનું કામ સર્વજીવોને અવકાશ એટલે કે જગ્યા આપવાનું છે. સાચી વાત. જો આકાશ એટલે કે સ્પેસ ન હોય તો ધ્વનિના તરંગો ક્યાં પ્રવાસ કરે? આકાશ એક એવું માધ્યમ પૂરું પાડે છે જેમાં શબ્દનું અસ્તિત્વ ટકી શકે. અને વાયુ અને સ્પર્શની વાત લઈએ તો? વાયુનું લક્ષણ વૃક્ષોને કંપાવવાનું છે, પણ સ્ત્રોત એ પણ કહે છે કે વાયુ ઇન્દ્રિયો સુધી વિષયોને પહોંચાડે છે. આધુનિક એકોસ્ટિક્સ અને એરોડાયનેમિક્સ પણ એ જ કહે છે. હવાના અણુઓ ધ્રુજે છે ત્યારે જ આપણા કાન સુધી અવાજ પહોંચે છે. હા, અને પવનના માધ્યમથી જ ફૂલની સુગંધ આપણા નાક સુધી આવે છે. વાયુ એક વાહકનું કામ કરે છે. આ જ લોજિક જળમાં પણ દેખાય છે. લખાણમાં જળનું એક લક્ષણ પિંડીકરણ બતાવ્યું છે. પિંડીકરણ એટલે પદાર્થોને ભેગા કરવા. પિંડીકરણને સમજવા માટે લોટ બાંધવાની પ્રક્રિયા વિચારીએ. સૂકો લોટ હોય તો તેના કણો હવામાં ઉડી જાય છે, પણ તેમાં જળ ઉમેરવામાં આવે ત્યારે તે બધા કણો ભેગા થઈને એક પિંડ બની જાય છે. પાણીનું આ બાઇન્ડિંગ ફોર્સ સ્ત્રોતે ખૂબ સરળતાથી સમજાવ્યું છે. તેવી જ રીતે
તેજ એટલે કે અગ્નિ. અગ્નિ પ્રકાશ આપે છે, પણ સાથે જ તે અન્ન પચાવે છે. હા, આપણું મેટાબોલિઝમ, આપણે ખાધેલા ખોરાકનું ઊર્જામાં રૂપાંતર કરવું એ ખરેખર એક પ્રકારની થર્મલ પ્રક્રિયા જ છે. અને અંતે પૃથ્વી, જેનું કામ સર્વજીવોને ધારણ કરવા અને આકાર આપવા છે. આપણા શરીરમાં રહેલા મિનરલ્સ એ પૃથ્વી તત્વનું જ સ્વરૂપ છે. આ તમામ 24 તત્વોનું પૃથ્થકરણ કર્યા પછી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે આ બધું શરૂ કેવી રીતે થયું? હા, કોસ્મિક એવોલ્યુશન. સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ શું છે? આ લખાણ એક અત્યંત શિસ્તબદ્ધ ક્રમ રજૂ કરે છે. શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણથી થાય છે, જેઓ અક્ષર પુરુષ રૂપે માયામાં ગર્ભ ધરે છે. આ પ્રક્રિયાથી અનંત કોટી પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે. અનંત કોટી. આનો અર્થ એ થયો કે મલ્ટીવર્સ અથવા અનંત બ્રહ્માંડોનો ખ્યાલ અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. દરેક પ્રધાન પુરુષની જોડી એક અલગ બ્રહ્માંડનું નિર્માણ કરે છે. બિલકુલ. અને આ નિર્માણની પ્રક્રિયા એક ચેન રિએક્શન જેવી છે. પ્રધાનમાંથી સૌથી પહેલા મહત્તત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર ઉપજે છે: સાત્વિક, રાજસ અને તામસ અહંકાર. આ 3 પ્રકારના અહંકાર જાણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંભાળી લે છે. સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થાય છે. હા, અને રાજસ અહંકારમાંથી આપણી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણનું નિર્માણ થાય છે. અને તામસ અહંકારમાંથી પંચભૂત અને પંચમાત્રાઓ બને છે. આમ આ સંપૂર્ણ માળખું ઊભું થાય છે. આ સર્જન પ્રક્રિયાના અંતે સ્ત્રોત એક બહુ જ ઊંડો કોન્સેપ્ટ રજૂ કરે છે: ઈશ્વરના દેહ અને જીવના દેહ. લખાણ દર્શાવે છે કે ઈશ્વરના દેહ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત છે, જ્યારે જીવના દેહ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે. આ સમજવા માટે આપણે કમ્પ્યુટરનું ઉદાહરણ લઈ શકીએ. આ ઉદાહરણ બહુ સરસ છે. કોઈક જીવને લઈએ, તેનો સ્થૂળ દેહ એટલે કે આ ભૌતિક શરીર જે પંચભૂતોનું બનેલું છે, આ કમ્પ્યુટરનું હાર્ડવેર છે. સૂક્ષ્મ દેહ એટલે આપણું મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો. એટલે કે સોફ્ટવેર અથવા ઓપરેટિંગ સિસ્ટમ. હા, જે દેખાતી નથી પણ હાર્ડવેરને ચલાવે છે. અને ત્રીજું છે કારણ દેહ. આ જાણે સિસ્ટમનો સોર્સ કોડ છે, જેમાં આપણા અગણિત જન્મોના કર્મો જમા થયેલા છે. અદ્ભુત. અને આ જ વસ્તુને મેક્રો લેવલ પર જોઈએ તો તે ઈશ્વરના ધ્યેય બની જાય છે. સમગ્ર બ્રહ્માંડનું હાર્ડવેર એટલે વિરાટ, સોફ્ટવેર એટલે સૂત્રાત્મા અને સોર્સ કોડ એટલે અવ્યાકૃત. સાચી વાત. માઇક્રો અને મેક્રો વચ્ચેનું આ સંતુલન ખરેખર કમાલ છે. ઉત્પત્તિ અને સ્થિતિની આ ચર્ચા પછી આ સ્ત્રોત આપણને એક કઠોર સત્ય તરફ દોરી જાય છે: વિનાશ અથવા પ્રલય. જ્યાં નિર્માણ છે, ત્યાં અંત પણ નિશ્ચિત છે. લખાણ વિરાટ પુરુષના સમયનું માપ આપે છે. વિરાટ પુરુષના એક દિવસમાં 14 મન્વંતર હોય છે, લાખો કરોડો વર્ષોનો સમયગાળો. અને સ્ત્રોત 4 પ્રકારના પ્રલયનું વિશ્લેષણ કરે છે. પ્રથમ છે નિમિત્ત પ્રલય. હા, જ્યારે વિરાટ પુરુષનો દિવસ પૂરો થાય છે અને તેમની રાત્રિ પડે છે, ત્યારે આ ત્રિલોકીનો નાશ થાય છે. બીજો છે પ્રાકૃત પ્રલય. જ્યારે વિરાટ પુરુષનું આખું આયુષ્ય પૂરું થાય છે, ત્યારે આ બધું જ મહામાયામાં લય પામી જાય છે. જાણે આખું બ્રહ્માંડ ડીએક્ટિવેટ થઈ જાય છે. બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રલય આવે છે આત્યંતિક પ્રલય. આ અવસ્થામાં મહામાયા પણ અક્ષર બ્રહ્મના પ્રકાશમાં લય પામે છે. જેમ સૂર્ય ઉગે એટલે અંધારું પોતાની જાતે જ ગાયબ થઈ જાય છે. પણ આ બધામાં ચોથો પ્રલય મને સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો: નિત્ય પ્રલય. નિત્ય પ્રલય એટલે મનુષ્ય કે દેવતાઓના શરીરોનો પ્રત્યેક ક્ષણે થતો નાશ, દર સેકન્ડે થઈ રહેલો વિનાશ. આધુનિક બાયોલોજી પણ કહે છે ને કે આપણા શરીરના કોષો દરરોજ લાખોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હા, દર 7 વર્ષે આપણું આખું શરીર એકદમ નવું બની જાય છે. આપણે શારીરિક રીતે એ જ વ્યક્તિ નથી રહેતા. આ સતત ચાલતી ઘસારાની પ્રક્રિયાને જ નિત્ય પ્રલય કહ્યો છે. આ બધું જાણ્યા પછી મનમાં એક પ્રશ્ન ઊભો થાય: આ 24 તત્વો, સૃષ્ટિની ઉત્પત્તિ અને 4 પ્રલય, આ બધું જાણવાનો અંતિમ ફાયદો શું? રોજિંદા જીવનમાં આની શું અસર પડે? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આ લખાણ માત્ર કોઈ સાયન્સ ફિક્શન નથી. સ્ત્રોતમાં જ સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ બધું સમજી લે છે, ત્યારે તેને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય એટલે કે અનાસક્તિ આવે છે. એટલે કે
જ્યારે સમજાય છે કે આખું બ્રહ્માંડ, આપણું શરીર, ભૌતિક સંપત્તિ આ બધું જ નાશવંત છે, ત્યારે તેમાંથી મોહ છૂટી જાય છે. બિલકુલ. અને જ્યારે આ ટેમ્પરરી વસ્તુઓમાંથી મોહ છૂટે છે ત્યારે જ ભગવાન પ્રત્યે સાચી ભક્તિ જગાડે છે. આ જ્ઞાનની ચર્ચાના અંતિમ પડાવમાં મુક્તાનંદ સ્વામી એક છેલ્લો પ્રશ્ન પૂછે છે. તો પછી ભગવાનનું ધામ કેવું છે? આ વર્ણન ખરેખર શબ્દાતીત છે. ધામને સનાતન, નિત્ય, સચ્ચિદાનંદ અને અખંડ કહેવામાં આવ્યું છે. તેને સમજાવવા માટે સ્ત્રોતમાં એક અદ્ભુત દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. હા, એ દૃષ્ટાંત બહુ જ ચિત્રાત્મક છે. કલ્પના કરો કે આખી પૃથ્વી, પર્વતો, વૃક્ષો, મનુષ્યો આ બધું જ એકદમ પારદર્શક કાચનું બનેલું હોય. અને આકાશમાં જેટલા પણ તારાઓ દેખાય છે તે બધા જ તારાઓ સૂર્ય સમાન તેજસ્વી થઈ જાય. અનંત સૂર્યનો પ્રકાશ. હા, અને એ પ્રકાશ જ્યારે પેલી કાચની પૃથ્વી પર પડે અને તેમાંથી પસાર થાય તો તે પ્રકાશનું રિફ્લેક્શન કેટલું અદ્ભુત હોય. આ કલ્પના જ રૂવાણા ઊભા કરી દે તેવી છે. સ્ત્રોત કહે છે કે આ તો માત્ર એક ભૌતિક ઉદાહરણ છે. ભગવાનના ધામની શોભા આના કરતાં પણ અનંત ગણી વધારે છે. જે સાચા ભક્તો છે તેઓ આ તેજોમય ધામના દર્શન સમાધિ અવસ્થામાં કરી શકે છે. આ અદ્ભુત વર્ણન સાથે જ આજના આ ગહન વિશ્લેષણનો સમય પૂરો થવા આવ્યો છે. ચાલો એક ઝડપી સારાંશ લઈએ. આપણે જોયું કે કેવી રીતે બ્રહ્માંડના પાયામાં પુરુષ, પ્રકૃતિ અને કાળ રહેલા છે. આપણે મન અને બુદ્ધિના કાર્યક્ષેત્રને અલગ પાડ્યા, મહત્તત્વથી લઈને અહંકાર અને પંચભૂતોના માળખાને સમજ્યા. સાથે જ આપણે કોસ્મિક એવોલ્યુશનની સાંકળને જોઈ, જીવ અને ઈશ્વરના સૂક્ષ્મ અને કારણદેહોને સમજ્યા અને 4 પ્રકારના પ્રલયનું વિશ્લેષણ કર્યું. આ જ્ઞાન આપણને નાશવંત સંસારમાંથી વૈરાગ્ય અને અખંડ પરમાત્મા પ્રત્યેની ભક્તિ તરફ લઈ જાય છે. જતા જતા એક વિચારવાલાયક મુદ્દો અહીં મૂકીને જઈએ છીએ. સ્ત્રોતમાં જે નિત્ય પ્રલય વિશે વાત કરી છે તેના પર શાંતિથી વિચાર કરી જોજો. જો આપણું ભૌતિક શરીર અને આસપાસનું જગત દર સેકન્ડે બદલાઈ રહ્યું છે અને નાશ પામી રહ્યું છે, તો શું આપણે આપણી રોજિંદી ચિંતાઓ અને કામચલાઉ સફળતા પાછળની દોડને ફરીથી મૂલવવાની જરૂર નથી? એકદમ સાચી વાત. આ સતત પરિવર્તનશીલતાની વચ્ચે પણ એવું શું છે જે અખંડ છે, નિત્ય છે? આ પ્રશ્નનો જવાબ શોધવો એ જ કદાચ સાચું જ્ઞાન. આજના આ સત્રમાં અને આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો વિષય છે જે કદાચ આપણા રોજબરોજના વિચારોને એકદમ નવો વળાંક આપી શકે છે. હા, અને આ વિષય ખરેખર બહુ જ ગહન છે. બિલકુલ. આપણે આજે એક એવા ઐતિહાસિક દસ્તાવેજના મૂળ સુધી જવાના છીએ જેનું નામ છે સર્જનના તત્વો અને આત્યંતિક મોક્ષનો માર્ગ. જુઓ, આ માત્ર કોઈ જૂનું લખાણ નથી, પરંતુ જાણે આખા બ્રહ્માંડનું નકશાકામ છે. અને સાથે જ માનવ અસ્તિત્વના સૌથી મોટા કોયડાનો ઉકેલ પણ છે. એટલે ચાલો આપણે સમયમાં થોડા પાછળ જઈએ. ચોક્કસ. એ ઐતિહાસિક સેટિંગ સમજવું બહુ જ જરૂરી છે. હા, કલ્પના કરો, વર્ષ છે સંવત 1876 અને દિવસ છે માગશર સુદ પૂનમનો. ગઢડા ગામમાં દાદા ખાચરના દરબારમાં એક મોટી સભા ભરાઈ છે. આ સભામાં ભગવાન સ્વામિનારાયણ વક્તા તરીકે બિરાજમાન છે અને મુક્તાનંદ સ્વામી એક એવો પ્રશ્ન પૂછી રહ્યા છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આપણી જાતને પૂછ્યો જ હશે. એકદમ સાચી વાત. આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે માનવ જીવને આ સંસારમાં બંધન કેમ થાય છે અને આ અનંત લાગતા બ્રહ્માંડની રચના પાછળનું સાચું તત્વજ્ઞાન શું છે. એટલે જ આ ચર્ચા એટલા માટે પણ રોમાંચક છે કારણ કે આ કોઈ માત્ર પ્રાચીન ઇતિહાસની કથા નથી. આ દસ્તાવેજમાં જે માહિતી આપવામાં આવી છે ને તે વાસ્તવમાં આપણા અજ્ઞાનને દૂર કરી અંતિમ મુક્તિ મતલબ કે આત્યંતિક મોક્ષ તરફ લઈ જતો એક સ્પષ્ટ નકશો છે. એક નકશો જે આપણને રસ્તો બતાવે છે. હા, જ્યારે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ અને તેના સંચાલનને સમજીએ છીએ ત્યારે આપણે માત્ર ભૌતિક વિજ્ઞાનની જ નહીં પરંતુ ચેતનાના ઉચ્ચ સ્તરની વાત કરી રહ્યા હોઈએ છીએ. આ જ્ઞાન વ્યક્તિને પોતાના સીમિત દાયરામાંથી બહાર કાઢીને એક વિશાળ સત્ય સાથે જોડે છે. તો ચાલો આ નકશાને ડીકોડ કરવાની શરૂઆત કરીએ. આખા દસ્તાવેજની શરૂઆત જ મુક્તાનંદ સ્વામીના પેલા શક્તિશાળી પ્રશ્નથી થાય છે. પ્રશ્ન છે, જીવને બંધન શેના કારણે થાય છે? બહુ જ મૂળભૂત પ્રશ્ન.
હા, હવે સામાન્ય રીતે આપણે બંધન એટલે કોઈ જેલ, કોઈ જવાબદારીઓ કે પછી આજના જમાનામાં કહીએ તો રોજબરોજની પેલી રેટ રેસને જ બંધન માનીએ છીએ. સાચી વાત. પણ મને લાગે છે કે અહીં વાત કંઈક અલગ સ્તરની થઈ રહી છે. દસ્તાવેજમાં આનો ઉત્તર એવો આપ્યો છે કે પુરુષ, પ્રકૃતિ, કાળ અને અન્ય 24 તત્વોનું અજ્ઞાન એ જ આપણા બંધનનું મુખ્ય કારણ છે. બરાબર. એટલે કે આપણે આ તત્વોને બરાબર ઓળખતા નથી, તેથી જ ફસાયેલા છીએ. પણ મારો પ્રશ્ન એ છે કે આ અજ્ઞાન ખરેખર શું છે? શું આ કોઈ પુસ્તક વાંચવાથી દૂર થઈ જાય એવું અજ્ઞાન છે? જુઓ, બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. આ અજ્ઞાન એ કોઈ માહિતી કે ડેટાનો અભાવ નથી. તત્વજ્ઞાનની ભાષામાં તેને અવિદ્યા કહેવાય છે. અવિદ્યા. ઓકે. હા, આને એક આધુનિક ઉદાહરણથી સમજીએ તો આપણી સિસ્ટમના ઓપરેટિંગ સોફ્ટવેરમાં એક બગ અથવા વાયરસ આવી ગયો છે, જેના કારણે આપણે આપણી જાતને આ શરીર અને મન પૂરતી જ સીમિત માની લીધી છે. ઓહ, એટલે આપણે આપણું સાચું સ્વરૂપ ભૂલી ગયા છીએ. એકદમ બરાબર. આ ઉત્તર સ્પષ્ટ કરે છે કે બંધન કોઈ બહારની સાંકળોથી નથી થતું, પણ પોતાની સાચી પ્રકૃતિને ન ઓળખવી તે છે. જ્યારે આ 24 તત્વો, પુરુષ, પ્રકૃતિ અને કાળનું સાચું જ્ઞાન થાય છે, ત્યારે જ અવિદ્યા દૂર થાય છે. જ્ઞાન અહીં માત્ર ઇન્ફોર્મેશન નથી, પણ એક એવી અનુભૂતિ છે જે આપણા દૃષ્ટિકોણને મૂળમાંથી બદલી નાખે છે. એટલે એ અનુભૂતિ જ બંધનો તોડવાની ચાવી છે. પણ એક મિનિટ, તમે અને દસ્તાવેજ બંને પેલો 24 તત્વોનો ઉલ્લેખ વારંવાર કરો છો. શ્રોતાઓને કન્ફ્યુઝન ન થાય એટલા માટે શું આપણે પહેલા એક ગણતરી સ્પષ્ટ કરી શકીએ કે આ 24 તત્વો કયા છે? ચોક્કસ. ચાલો આનું ગણિત એકદમ સરળ કરી દઈએ. આ 24 તત્વો એટલે આપણું અને બ્રહ્માંડનું આખું કન્સ્ટ્રક્શન મટીરિયલ. અચ્છા. હા, તેમાં 5 મહાભૂત આવે, એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પછી 5 તન્માત્રા એટલે કે વિષયો આવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પછી 10 ઇન્દ્રિયો, જેમાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો હોય. અને છેલ્લે 4 અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો આમ 5 + 5 + 10 + 4 મળીને કુલ 24 તત્વો થાય છે. વાહ, આ ગણતરી તો એકદમ પરફેક્ટ છે. હવે આપણે એ જાણીએ છીએ કે આ 24 તત્વો કયા છે. પણ દસ્તાવેજ કહે છે કે આ તત્વોની સાથે સાથે 3 મહાન શક્તિઓ પણ છે, જેને આપણે આજના સમયમાં ધ બિગ 3 કહી શકીએ. હા, પુરુષ, પ્રકૃતિ અને કાળ. બરાબર. મેં વાંચ્યું છે કે પુરુષ એ પ્રકૃતિથી બિલકુલ અલગ છે. તે સર્વજ્ઞ છે, એટલે કે બધું જ જાણનાર છે અને સ્વયં પ્રકાશ છે. પણ આ પુરુષ એટલે કોઈ વ્યક્તિ કે કોઈ જેન્ડરની વાત તો નથી ને? હું આ બાબતે થોડી વિચારતી હતી. ના ના, બિલકુલ નહીં. અહીં પુરુષ એટલે કોઈ જાતિ કે માનવ આકૃતિની વાત નથી થતી. અહીં પુરુષ એટલે શુદ્ધ ચેતના, પ્યોર કોન્શિયસનેસ. ઓકે, પ્યોર કોન્શિયસનેસ. દસ્તાવેજમાં પુરુષને ક્ષેત્રજ્ઞ પણ કહ્યો છે. ક્ષેત્રજ્ઞ એટલે કે આખા ક્ષેત્રનું, આખા અસ્તિત્વનું નિયંત્રણ કરનાર અને તેને જાણનાર. જેમ કમ્પ્યુટરની સ્ક્રીન પર ગમે તેટલા ગ્રાફિક્સ ચાલતા હોય, પણ તેને જોનાર અને સમજનાર કોઈક યુઝર બહાર બેઠો છે, તેમ આ પુરુષ એ દ્રષ્ટા છે. સમજાયું. તે પોતે કોઈ ભૌતિક વસ્તુથી લેપાતો નથી, છતાં બધું જ તેના પ્રકાશમાં, તેની હાજરીમાં અનુભવાય છે. એટલે પુરુષ એ દ્રષ્ટા છે, એક સાક્ષી છે, અને બીજી તરફ છે પ્રકૃતિ, જેને માયા પણ કહેવામાં આવે છે. હા, માયા. દસ્તાવેજ જણાવે છે કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, એટલે કે તેમાં સત્વ, રજ અને તમ એમ 3 ગુણો રહેલા છે. આ પ્રકૃતિ જ આખા જગતનું મૂળ કારણ છે. પણ આ 3 ગુણો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે? આનું કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણ આપી શકો? બહુ જ સુંદર રીતે આને સમજી શકાય છે. પ્રકૃતિ એ કાચો માલ છે, એક રો મટીરિયલ છે, અને તેમાં રહેલા સત્વ, રજ અને તમ ગુણ એ પ્રકૃતિના મૂળભૂત પ્રોગ્રામિંગ કોડ જેવા છે. આ ગુણો માત્ર બહાર બ્રહ્માંડમાં જ નહીં, આપણા સ્વભાવમાં પણ હોય છે. આપણા સ્વભાવમાં કેવી રીતે? ઉદાહરણ તરીકે, સત્વગુણ એ પ્રકાશ અને જ્ઞાન લાવે છે. જ્યારે આપણું મન એકદમ શાંત હોય, ફોકસ્ડ હોય, કોઈ સારું પુસ્તક વાંચતા હોઈએ, તે સત્વગુણ છે. અચ્છા, એટલે શાંતિનો અનુભવ. બરાબર. પછી રજોગુણ ગતિ અને પ્રવૃત્તિ લાવે છે.
જ્યારે આપણામાં કંઈક મેળવી લેવાની મહત્વાકાંક્ષા હોય, સતત દોડાદોડી ચાલતી હોય, તે રજોગુણ છે. અને તમોગુણ સ્થિરતા અથવા અંધકાર લાવે છે. એટલે પેલી આળસ આવે એ. હા, બિલકુલ. જ્યારે આપણને આળસ આવે, કંટાળો આવે કે ડિપ્રેશન જેવું લાગે, તે તમગુણનો પ્રભાવ છે. આ ત્રણેય ગુણોના મિશ્રણથી જ આ વૈવિધ્યસભર દુનિયા અસ્તિત્વમાં આવે છે. આ ઉદાહરણથી તો આખો કન્સેપ્ટ એકદમ સ્પષ્ટ થઈ ગયો. હવે આ ધ બિગ થ્રીમાં ત્રીજું તત્વ છે કાળ, એટલે કે સમય. આપણે સામાન્ય રીતે સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે જ જોઈએ છીએ કે ભાઈ 9 વાગ્યા કે 10 વાગ્યા. હા, પણ એ તો બહુ નાનો વ્યાપ છે. સાચી વાત. અહીં દસ્તાવેજ કહે છે કે કાળ એ પ્રકૃતિ કે માયામાં ક્ષોભ ઊભો કરનારું તત્વ છે. આ ક્ષોભનો અર્થ શું કાઢવો? ક્ષોભ એટલે કે હલચલ, પ્રક્રિયાની શરૂઆત અથવા ડિસ્ટર્બન્સ. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક તળાવ છે જે એકદમ શાંત છે. તેમાં કોઈ જ લહેર નથી. આ શાંત તળાવ એ સંતુલિત પ્રકૃતિ છે, જેમાં ત્રણેય ગુણો એકદમ શાંત અવસ્થામાં છે. ઓકે. હવે જો તેમાં કોઈ પથ્થર નાખવામાં આવે તો તરંગો ઉત્પન્ન થાય છે અને હલચલ શરૂ થાય છે. અહીં કાળ એ જ પથ્થર છે. કાળ વિના પ્રકૃતિમાં કોઈ જ અસંતુલન થતું નથી. એટલે સમય જ એ એન્જિન છે જે બધું ચલાવે છે. એકદમ સાચું. કાળ જ ઉત્પત્તિ, સ્થિતિ અને અંતે પ્રલય એટલે કે નાશનું મુખ્ય કારણ છે. કાળની એટલે કે સમયની હાજરી વિના કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય જ નથી. તે એક ટ્રિગર છે જે આખી સિસ્ટમને એક્ટિવેટ કરે છે. આ તો થઈ બ્રહ્માંડની મોટી શક્તિઓની વાત. પણ આપણી અંદર શું ચાલી રહ્યું છે? આપણે પહેલા 24 તત્વોમાં 4 આંતરિક તત્વોની વાત કરી, જેને અંતઃકરણ કહેવાય છે. તેમાં એક નામ આવે છે મહત્તત્વ. હા, મહત્તત્વ. મેં વાંચ્યું છે કે તે પ્રકાશમાન અને નિર્વિકાર છે, એટલે કે બદલાતું નથી. આ મહત્તત્વ ખરેખર છે શું? મહત્તત્વ એ બ્રહ્માંડની બુદ્ધિ અથવા પ્રથમ અભિવ્યક્તિ છે. કોસ્મિક ઇન્ટેલિજન્સ. તે એકદમ શુદ્ધ અરીસા જેવું છે જેમાં પેલા પુરુષ એટલે કે ચેતનાનો પ્રકાશ સૌથી પહેલા પડે છે. તે નિર્વિકાર છે કારણ કે તે હજુ પણ શુદ્ધ છે. તેમાં કોઈ ભેળસેળ નથી થઈ. બરાબર. પરંતુ વાસ્તવિક જટિલતા ત્યાંથી શરૂ થાય છે જ્યારે તેમાંથી અહંકારનો જન્મ થાય છે. આહા, અહંકાર. હવે આ શબ્દ સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું હતું. આપણે રોજિંદા જીવનમાં અહંકારને માત્ર ઈગો કે ઘમંડ માનીએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ કે પેલા ભાઈમાં તો બહુ અહંકાર છે. હા, એ સામાન્ય બોલચાલનો અર્થ છે. પણ દસ્તાવેજ જણાવે છે કે આ અહંકારમાંથી જ મન, ઇન્દ્રિયો અને પંચમહાભૂત વગેરેનું સર્જન થાય છે. તો આ આધ્યાત્મિક વિજ્ઞાનમાં અહંકારનો અર્થ આટલો અલગ કેમ છે? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે અને આ સમજવું ખૂબ જરૂરી છે. તત્વજ્ઞાનમાં અહંકાર એટલે કોઈ અભિમાન કે ઘમંડ નહીં, પણ તેનો અર્થ છે હુંપણાનો ભાવ, અથવા અંગ્રેજીમાં કહીએ તો આઈનેસ. હું અને મારું, આ ભેદભાવ જ અહંકાર છે. હું અને મારો. હા, તે એક એવી સરહદ કે બોર્ડર છે જે વ્યક્તિને અનંત બ્રહ્માંડથી અલગ પાડે છે. જ્યારે આખી સૃષ્ટિ એક છે ત્યારે એક એવી ફિલિંગ જન્મે કે હું અલગ છું. બસ એ જ અહંકાર છે. અને આ જ અહંકારમાંથી આપણું આંતરિક મિકેનિઝમ કામ કરે છે, જેમાં મન, બુદ્ધિ અને ચિત્તનો સમાવેશ થાય છે. મન અને બુદ્ધિના કામની વહેંચણી તો ખરેખર રસપ્રદ છે. જો આપણે આને એક રોજિંદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જાય છે અને મેનુ જોવે છે, ત્યારે અંદરથી અવાજ આવે કે પિઝા ખાવા છે કે પાસ્તા ખાવા છે. હા, બિલકુલ. આ જે વિચારોની ઉથલપાથલ થાય છે, જેને દસ્તાવેજમાં સંકલ્પ વિકલ્પ કહ્યું છે, તે મનનું કામ છે. પણ પછી ફાઇનલ ડિસિઝન કોણ લે છે? એ જ તો આખી સિસ્ટમની મજા છે. મન માત્ર ઓપ્શન્સ આપે છે, તે કન્ફ્યુઝ થાય છે, પણ અંતિમ નિર્ણય બુદ્ધિ લે છે. બુદ્ધિ એ નિશ્ચય, સંશય અને સ્મૃતિ એટલે કે યાદદાસ્તનું સ્થાન છે. એટલે બુદ્ધિ યાદ દેવડાવે છે. હા, બુદ્ધિ પાછલા અનુભવોને યાદ કરીને કહેશે કે ગયા વખતે પાસ્તા ખાધા હતા ત્યારે મજા નહોતી આવી, માટે મારે પિઝા જ ખાવા છે. એવો જે અંતિમ નિર્ણય છે તે બુદ્ધિ લે છે. અને આ રીતે આપણું અંતઃકરણ સતત કામ કરતું રહે છે. ઓકે, આ તો આપણો આંતરિક કંટ્રોલ રૂમ થયો. પણ આપણે બહારની દુનિયા સાથે સંપર્ક કેવી રીતે કરીએ છીએ? દસ્તાવેજમાં ઇન્દ્રિયો વિશે બહુ જ વિગતવાર માહિતી આપી છે. 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો.
જ્ઞાનેન્દ્રિયો ડેટા ભેગો કરે છે, જેમ કે કાન, ચામડી, આંખ, જીભ અને નાક. અને કર્મેન્દ્રિયો એક્શન લે છે, જેમ કે વાણી, હાથ, પગ વગેરે. પણ એક શબ્દ આવે છે, તન્માત્રા. આ તન્માત્રા શું છે? જુઓ, તન્માત્રા એટલે બહુ જ સૂક્ષ્મ વિષયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આને આધુનિક વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો તે સેન્સરી ડેટા છે. સેન્સરી ડેટા. હા, ઉદાહરણ તરીકે આંખ એક કેમેરા છે, પણ તે જે પ્રકાશના કિરણો કે ફોટોન્સ પકડે છે તે તેનું રૂપ તન્માત્રા છે. કાન એ માઇક્રોફોન છે, પણ તે જે સાઉન્ડ વેવ્સ પકડે છે તે શબ્દ તન્માત્રા છે. આ પાંચે તન્માત્રાઓ અત્યંત સૂક્ષ્મ ડેટા છે જે આપણી ઇન્દ્રિયો ભેગો કરીને મન પાસે મોકલે છે. અને મને એવું સમજાયું છે કે આ તન્માત્રાઓમાંથી જ આપણું ભૌતિક જગત બને છે, જેને આપણે પંચમહાભૂત કહીએ છીએ. આ પાંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. બરાબર છે. આ તો એ જ તત્વો છે જેના વિશે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આપણું શરીર અને બહારના તારાઓ, ગેલેક્સીઓ બધું જ આ એક સરખા જ મટીરીયલનું બનેલું છે. બિલકુલ. આનો અર્થ એ છે કે મેક્રોકોઝમ એટલે કે વિશાળ બ્રહ્માંડ અને માઇક્રોકોઝમ એટલે આપણું નાનકડું શરીર, આ બંને વચ્ચે કોઈ જ ફરક નથી. જો આપણે આને વિશાળ દ્રષ્ટિકોણથી જોઈએ તો બ્રહ્માંડ જે મહાભૂતોનું બનેલું છે તે જ મહાભૂતો આપણા શરીરમાં છે. એટલે આપણે ખરેખર સ્ટારડસ્ટ છીએ, તારાઓની ધૂળમાંથી બનેલા. એકદમ સાચું. બહાર જે પ્રકૃતિ છે તે જ આપણી અંદર છે. આ એકતાની સમજણ જ અજ્ઞાનને દૂર કરવાની સૌથી પહેલી અને મોટી શરૂઆત છે. તો આ બધું ભેગું થઈને આખું બ્રહ્માંડ કેવી રીતે બનાવે છે? આપણે ઉત્પત્તિનો ક્રમ સમજવો છે. મેં દસ્તાવેજમાં વાંચ્યું કે સૌથી પહેલા પરમાત્મા અક્ષર રૂપે માયામાં ગર્ભધારણ કરે છે, પછી તેમાંથી પ્રધાન આવે, પછી મહત્તત્વ, પછી અહંકાર. હા, આ આખું લિસ્ટ થોડું ટેકનિકલ લાગી શકે. હા, બહુ ટેકનિકલ લાગે છે. આને આપણે સરળ ભાષામાં કેવી રીતે સમજી શકીએ? ચાલો આને ડીકોડ કરીએ. આ ઉત્પત્તિનો ક્રમ એ બીજું કંઈ નહીં પણ અત્યંત સૂક્ષ્મમાંથી એકદમ સ્થૂળ બનવાની યાત્રા છે. અક્ષર રૂપે માયામાં ગર્ભ એટલે કે જેમ એક નાના અમથા બીજની અંદર આખું વિશાળ વૃક્ષ બનવાની સંભાવના છુપાયેલી હોય છે, તેવી જ રીતે બ્રહ્માંડનું મૂળ બીજ રોપાય છે. ઓકે, બીજ રોપાય છે. જેને આપણે બિગ બેંગ પહેલાની સિંગ્યુલારિટી કહી શકીએ. તેમાંથી પ્રધાન ઉત્પન્ન થાય છે, જે પહેલી સમતોલ અવસ્થા છે. તેમાંથી મહત્તત્વ એટલે કે બ્રહ્માંડની બુદ્ધિ આવે છે. પછી તેમાંથી 3 પ્રકારનો અહંકાર જન્મે છે અને એ અહંકારમાંથી ધીમે ધીમે મન, ઇન્દ્રિયો, મહાભૂતો ઉત્પન્ન થાય છે. એટલે આ જાણે એવું છે કે સોફ્ટવેરની બેઝિક કોડિંગ લાઇનમાંથી ધીમે ધીમે આખી 3D વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ તૈયાર થઈ જાય છે. એક અત્યંત વ્યવસ્થિત અને ક્રમિક પ્રોજેક્ટ. હા, ખરેખર કોઈ માસ્ટર આર્કિટેક્ટનો પ્રોજેક્ટ હોય એવું જ લાગે. પણ આપણે જાણીએ છીએ કે જો કોઈ વસ્તુ બને છે તો તેનો નાશ પણ થાય જ છે. અને આ બાબતે દસ્તાવેજમાં પ્રલય એટલે કે વિનાશના 4 પ્રકારો વિશે જે વર્ણન છે તે ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. હું તો પ્રલય એટલે કોઈ હોલિવૂડની ફિલ્મ જેવો દુનિયાનો અંત કે કોઈ મોટું પૂર એવું જ વિચારતી હતી. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. પણ અહીં સૌથી પહેલો પ્રકાર નિત્ય પ્રલય કયો છે, એટલે કે દરેક ક્ષણે થઈ રહેલો નાશ. જો હું એમ કહું કે મારો ગઈકાલનો દિવસ પ્રલય પામ્યો છે, તો શું એ ટેકનિકલી સાચું છે? 100% સાચું છે. અને આ ખ્યાલ આધુનિક ભૌતિક વિજ્ઞાન અને બાયોલોજી સાથે બરાબર બંધ બેસે છે. નિત્ય પ્રલય એટલે માત્ર દિવસ પૂરો થવો એવું નહીં, પણ સતત ચાલતો ક્ષય. એટલે કે આપણા શરીરમાં જે ફેરફાર થાય છે એ. હા, આપણા શરીરના લાખો કોષો દર સેકન્ડે જન્મે છે અને મરે છે. આપણા શરીરની ચામડી સતત બદલાતી રહે છે. જૂના કોષોનો નાશ થવો એ નિત્ય પ્રલય જ છે. આપણે દર ક્ષણે બદલાઈ રહ્યા છીએ. દર સેકન્ડ જે પસાર થઈ ગઈ તે હંમેશા માટે નાશ પામી છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. આ તો બહુ ડીપ વાત છે. નિત્ય પ્રલય પછી આવે છે નિમિત્ત પ્રલય. એવું કહેવાય છે કે આ બ્રહ્માના દિવસ અને રાત્રિ અનુસાર થતો નાશ છે. આને કેવી રીતે સમજવું? જે રીતે આપણો 24 કલાકનો એક દિવસ અને રાત છે, તે જ રીતે વૈશ્વિક સમયપત્રકમાં બ્રહ્માંડના સર્જક બ્રહ્માનો પણ એક દિવસ હોય છે.
જે બહુ લાંબો હોય છે. હા, અબજો વર્ષોનો હોય છે. જ્યારે બ્રહ્માનો દિવસ પૂરો થાય અને રાત પડે ત્યારે આખી સૃષ્ટિ થોડા સમય માટે ઊંઘી જાય છે કે વિરામ લે છે. તેને નિમિત્ત પ્રલય કહેવાય છે. અને ત્રીજો પ્રકાર છે પ્રાકૃત પ્રલય. જ્યાં સુધી મને સમજાયું છે, પ્રાકૃત પ્રલયમાં બધા જ તત્વો માયામાં પાછા ભળી જાય છે. એટલે કે જે ક્રમમાં બ્રહ્માંડનું સર્જન થયું હતું તેનાથી ઉલટા ક્રમમાં બધું પાછું ભેગું થઈ જાય છે. જાણે કે પેલી કોડિંગવાળી ગેમ પાછી બંધ થઈને માત્ર 0 અને 1માં ફેરવાઈ જાય. એકદમ સચોટ ઉદાહરણ છે. મહાભૂતો તન્માત્રામાં ભળે, તન્માત્રા અહંકારમાં અને અહંકાર મહત્તત્વમાં. અને અંતે બધું જ પ્રકૃતિ કે માયામાં સમાઈ જાય. બરાબર. અને સૌથી છેલ્લો અને ચોથો છે આત્યંતિક પ્રલય. આમાં માયા પોતે જ અક્ષરમાં ભળી જાય છે. આ એ અવસ્થા છે જ્યાં બધું જ પરમાત્મામાં લીન થઈ જાય છે અને આત્યંતિક મોક્ષ પ્રાપ્ત થાય છે. આ બધું સાંભળીને અંદરથી એક પ્રશ્ન થાય છે કે તો પછી આખરે કાયમી શું છે? આ અંતિમ મંઝિલ શું છે? કારણ કે જો બધું જ પ્રલયમાં નાશ પામવાનું છે તો પછી આપણે શેની પાછળ દોડી રહ્યા છીએ? અને આ જ પ્રશ્ન આપણને આ દસ્તાવેજના સૌથી મહત્વના અને અંતિમ ભાગ તરફ લઈ જાય છે. દસ્તાવેજ જણાવે છે કે માત્ર એક જ વસ્તુ છે જે આ બધી ઉત્પત્તિ અને પ્રલયના ચક્રથી પર છે, અને તે છે ભગવાનનું ધામ. ભગવાનનું ધામ. હા, તે સનાતન છે, નિત્ય છે અને અપ્રાકૃત છે. અહીં અપ્રાકૃતનો અર્થ એ છે કે તે માયા કે પેલા પંચમહાભૂતો એટલે કે માટી, પાણી, અગ્નિનું બનેલું નથી. તે સચ્ચિદાનંદ એટલે કે સત્ય, ચેતના અને આનંદથી બનેલું છે. ઓકે. તે સંપૂર્ણપણે તેજોમય છે અને ત્યાં કોઈ કાળની કે સમયની અસર થતી નથી. એક સાચો ભક્ત આ ધામના દર્શન ધ્યાનમાં કે સમાધિ અવસ્થામાં કરી શકે છે અને અંતે તેને પ્રાપ્ત કરે છે. પણ કોઈને એવો પ્રશ્ન થાય કે આ બધું જાણીને મને અત્યારે આજના મારા ભાગદોડવાળા જીવનમાં શું ફાયદો? આ જ્ઞાનની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે? આનો સૌથી મોટો ફાયદો છે મનની શાંતિ અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે બધું છોડી દેવાનું? ના ના, હવે વૈરાગ્ય એટલે ઘર છોડીને હિમાલયમાં ભાગી જવું એવું નથી. વૈરાગ્ય એટલે એક પ્રકારની ક્લેરિટી, દુનિયાવી મોહ કે પદાર્થો પ્રત્યેના આકર્ષણમાંથી મુક્તિ. સમજાયો. જ્યારે આપણને ખબર જ છે કે આ શરીર, આ મિલકત, આ પ્રતિષ્ઠા, આ બધું પેલા નિત્ય પ્રલયના ચક્રમાં જવાનું જ છે, તો પછી તેમાં આટલી બધી આસક્તિ શા માટે? શા માટે નાની નાની વાતોમાં આટલું સ્ટ્રેસ લેવું? આ તત્વજ્ઞાનથી એ અજ્ઞાનનો નાશ થાય છે જે આપણને ખોટી વસ્તુઓમાં ફસાવી રાખે છે. સાચી વાત છે. તે આપણને અંદરથી મુક્ત કરે છે અને ચેતનાના ઉચ્ચ સ્તર સાથે જોડે છે. વાહ, આ ખરેખર એક અદ્ભુત સફર રહી. આપણે શરૂઆત કરી હતી એ પ્રશ્નથી કે જીવને બંધન શા માટે થાય છે, અને આપણે જોયું કે અજ્ઞાનતા જ તેનું મુખ્ય કારણ છે. બિલકુલ. આપણે પેલા 24 તત્વોનું ગણિત સમજ્યા, પુરુષ, પ્રકૃતિ અને કાળની ભૂમિકા જાણી. આપણે મન અને બુદ્ધિ કેવી રીતે નિર્ણયો લે છે તે જોયું અને બ્રહ્માંડના સર્જનથી લઈને પ્રલય સુધીનો આખો કન્સેપ્ટ સમજ્યા. અને સૌથી મોટી વાત એ સમજ્યા કે આ જ્ઞાન એ ખરેખર તો આપણને શાંતિ અને મુક્તિ તરફ દોરી જાય છે. ચોક્કસ. આ દસ્તાવેજ માત્ર વાંચવા પૂરતો મર્યાદિત નથી, પણ તે જીવનમાં ઉતારવા માટેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે આપણી જાતને અને આ બ્રહ્માંડને જોવાનો એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ આપે છે. જો આ જ્ઞાનને આપણે પચાવી શકીએ તો જીવનની ઘણી બધી ગૂંચવણો આપોઆપ ઉકેલાઈ જાય. આજના આ સત્રના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકવા માંગુ છું. આપણે જે પેલા નિત્ય પ્રલયની વાત કરી, એટલે કે દરેક ક્ષણે થઈ રહેલા નાશ વિશે જરા શાંતિથી વિચારો. જો આપણા પોતાના શરીર અને આપણી આસપાસની આ આખી ભૌતિક દુનિયાનું દર સેકન્ડે અદ્રશ્ય રીતે વિસર્જન થઈ રહ્યું છે, તો શું આ ક્ષણભંગુરતાનો ખ્યાલ રોજબરોજની વસ્તુઓ, પરિસ્થિતિઓ અને લોકો પ્રત્યેના આપણા વળગણને બદલી શકે છે? બહુ જ ઊંડો વિચાર છે આ. હા, જો બધું જ રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યું છે, તો આ સતત બદલાતી દુનિયામાં કાયમી શું છે તે શોધવાની યાત્રા કદાચ અહીંથી જ શરૂ થાય છે. આ એક એવો પ્રશ્ન છે જેની પર વિચારવું જ રહ્યું. આ વિચાર સાથે આપણે આપણી આજની આ ગહન ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. આવજો.